આખરે કચ્છ જિલ્લા પરથી નીલોફર વાવાઝોડાનો ખતરો ટળ્યો છે અને દરિયામાં જ આ વાવાઝોડાનું જોર ઘટી જતા હવે કચ્છમાં માત્ર ડીપ ડિપ્રેશનને કારણે નલિયા વિસ્તારમાં મોડી રાત્રે 50 કિલોમીટરની આસપાસની વધુમાં વધુ ઝડપથી પવન ફૂંકાવાની સંભાવના બાકી રહી છે। ત્યારે છેલ્લા કેટલાય દિવસથી આ વાવાઝોડાનો સામનો કરવાની તૈયારી કરી રહેલા વહીવટીતંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। સ્થળાંતરિત કરાયેલા તમામ લોકોને પરત તેમના ઘર સુધી પહોંચાડવામાં આવ્યા છે અને તમામ આધુનિક મશીનરી પરત મોકલવામાં આવી રહી છે અને કર્મચારીઓ પણ રિલેક્સ થયા છે। ત્યારે કચ્છના કલેક્ટર શ્રી મહેન્દ્ર પટેલે આફત સામે જંગ ખેલવાની કચ્છની ખુમારીને બિરદાવી હતી અને સાથોસાથ આ આફતની પરિસ્થિતિમાં દિવસ રાત જોયા વિના કામ કરનાર કર્મચારીઓ તથા લોકો સુધી સાચી માહિતી પહોંચાડનાર મીડિયાનો આભાર માન્યો હતો। આજે હવામાન ખાતાએ સવારે 5:30 વાગે જે અમને એની આગાહી કહી એમાં વાવાઝોડાનો કમ્પ્લીટ હટી ગયું હતું, પણ હેવી વરસાદની આગાહી હતી। ત્યારે અમે જે લોકોને સ્થળાંતર કરીને આશ્રય સ્થાનોમાં લઈ આવ્યા હતા, કુલ આપણે 123 ગામોના 31,299 લોકોને આશ્રય સ્થાનમાં લાવવાના હતા। એમાંથી ગઈકાલ રાત સુધીમાં 101 ગામના 21,500 લોકોને આપણે આશ્રય સ્થાનમાં લઈ આવ્યા હતા। ત્યારે જ આપણને ખબર પડી ગઈ હતી કે હવે વાવાઝોડું આવવાનું નથી। એટલે આપને ખ્યાલ છે કે 0 થી 15 કિલોમીટર સુધીના ગામોમાં જે આપણે લાવવાના હતા એમાંથી 0 થી 10 સુધીના લાવી દીધા અને 10 થી 15 કિલોમીટરના ગામોના નહોતા લાવ્યા। આજે સવારે જ્યારે ક્લિયર થઈ ગયું કે હવે વાવાઝોડું પણ નથી આવવાનું અને અતિશય ભારે વરસાદ પણ નથી આવવાનો, ત્યારે અમે જે આશ્રય સ્થાનોમાં લાવ્યા હતા એ લોકોને પરત એમના ઘર સુધી પહોંચાડવામાં એસટી બસો દ્વારા એમને પહોંચાડી દીધા છે અને બાકીનો જે બંદોબસ્ત છે એ વિડ્રો કરી અને તાલુકા લેવલે લાવી દીધો છે। અમારી પાસે ત્યાં આશ્રય સ્થાનો ઉપર અમે ગરમ રસોઈની વ્યવસ્થા રાખી હતી અને મોટાભાગે અમે ગરમ રસોઈ ખવડાવતા હતા, પણ જ્યાં જ્યાં ફૂડ પેકેટની વ્યવસ્થા શૈક્ષિક સંસ્થાઓએ કરી હતી, જ્યાં જરૂરિયાત હતી, ગઈકાલે મેં કેપીટીના જેટલા લોકો હતા 5,000 એ લોકોને અહીંથી ફૂડ પેકેટ મોકલી આપ્યા હતા। આજ સવારથી જ અમે સંસ્થાઓને ના પાડી છે કે હવે નવા ફૂડ પેકેટો બનાવે નહીં। હું નાનામાં નાના કર્મચારીથી મોટામાં મોટા અધિકારીને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવી વિકટ પરિસ્થિતિમાં એમને પોતાની કે પોતાના કુટુંબની ચિંતા કર્યા સિવાય એમને કચ્છની પ્રજાની ચિંતા કરી અને ખાસ તો એ લોકો એમની સાથે ગામડે રહ્યા, હૂંફ આપી અને એમની હાજરી દેખાડી કે ભાઈ અમે બેઠા છીએ તમારી સાથે, તમારે ગભરાવાની કોઈ જરૂર નથી, બધા જથ્થા સાથે બેઠા હતા। એટલે મારી આખી કચ્છની ટીમને તમામ ડિપાર્ટમેન્ટોને, તમામ અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આજે એક એવી મોક ડ્રીલ થઈ ગઈ આપણી કે આવા ડિઝાસ્ટરના સમયે કચ્છની શું કેપેસિટી છે, આ વહીવટીતંત્ર શું કરી શકે, એ એક આત્મવિશ્વાસ પેદા થયો દરેક કર્મચારીઓને અને હું જેટલા કર્મચારીઓને મળું છું એમને કંઈક કર્યાનો આનંદ છે બધાને। હવે એમાં એવું છે કે જે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ આવે છે એ ગવર્મેન્ટ ઓફ ગુજરાતે મંગાવ્યો છે અને આપણને ડિપ્લોય કર્યો છે। SRPFની જે રેસ્ક્યુ ટીમો આવી છે એ પણ ગુજરાત સરકારે મોકલી છે। એટલે સ્ટેટ કંટ્રોલ રૂમ એનો નિર્ણય લેશે, ચીફ સેક્રેટરી કક્ષાએથી નિર્ણય લેવાશે કે એ લોકોને ક્યારે પરત બોલાવવા। એ હવામાન ખાતાની આગાહી જોઈ અને એની જે હાઈ પાવર ટીમ છે, કમિટી, એ નિર્ણય લેશે એ વખતે આપણે એમને પાછા મોકલીશું। અત્યારે એમને ડિપ્લોયમેન્ટ ચાલુ રાખ્યું છે અને બધા એલર્ટ પરિસ્થિતિમાં જે તે જગ્યાએ જ રાખ્યા છે। જખૌ, કંડલા, મુન્દ્રા બધામાં દરિયો શાંત છે, દરિયામાં કોઈ પ્રકારનો ભય નથી અને આપણે 24 કલાક પહેલાંથી જ એનો મોનિટર કરતા હતા કે એનું ઓપરેશન ચાલુ રાખવું કે બંધ રાખવું। તો દર 6 કલાકે અમે નક્કી કરતા હતા કે એનું ઓપરેશન ચાલુ રાખવું કે બંધ રાખવું। હવામાન ખાતાની આગાહીને ધ્યાનમાં રાખી અને આપણે ઓપરેશન ચાલુ રાખેલા હતા। ખાસ કરીને કચ્છ જિલ્લામાં જે વીજળી ઉત્પન્ન કરતી કંપનીઓ છે, પ્રોડક્શન કરે છે, જે એમના આપણે હોલ્ડ ઉપર એ રીતે રાખી હતી કે તમારું પ્રોડક્શન ચાલુ રાખો, પણ સતત એનો રિવ્યૂ કરતા હતા હવામાન ખાતાનો કે જો એને શટડાઉન કરીએ, ના છૂટકે જ કરવી પડે અને એને શટડાઉન કરીએ તો આખા ગુજરાતની વીજળીના ગ્રીડને અસર થાય એવું હતું। પણ આ બધી જ સંકટ ટળી ગયું છે। કુદરતનો ખૂબ ખૂબ આભાર અને હું ખાસ અમારી ટીમોનો આભાર માનું છું, કચ્છની પ્રજાનો આભાર માનું છું અને બધા મીડિયાના મિત્રોનો આભાર માનું છું જેમને ખૂબ જ સારો પોઝિટિવ સહકાર આપીને લોકોને જાગૃત રાખવામાં, સાવચેત કરવામાં એમનો બહુ મોટો રોલ હતો।